આંખના જે નંબર છે એ નેચરલી દૂર થઈ શકે? કોન્ટેક્ટ લેન્સ છે એનો ઉપયોગ કરવો જોઈએ? દરરોજ આંખની કેર કેવી રીતે રાખવી જોઈએ? આપણને બધું જ ખબર છે કે આપણે આ દવા લેવી જોઈએ અને આ ખોરાક લેવો જોઈએ, પણ વી ડોન્ટ નો કે આંખનો પણ એક આહાર છે, એને આપણે વિટામિન કહીએ છીએ. ઇન્ડિયામાં આંખના પ્રોબ્લેમ બહુ જ વધી રહ્યા છે, એની પાછળનું રીઝન શું છે? બેદરકારી, કામ વગર પણ સ્ક્રીન આપણે વાપરતા હોઈએ છીએ. જે ડાર્ક સર્કલ અત્યારે વધી ગયા છે એનું રીઝન શું છે? ડાર્ક સર્કલ્સના 3 રીઝન છે. ડાયાબિટીસના કારણે વિઝનમાં કોઈ ઇશ્યુ આવી શકે કે આંખની દ્રષ્ટિ જઈ શકે? ડાયાબિટીસ અને આંખનો બહુ ઘાટો સંબંધ છે. ખબર કેવી રીતે પડે કે તમને મોતિયો થયો છે ને એ સ્ટેજે છે કે હવે તમારે ઓપરેશન કરાવવું પડશે? મોતિયાનું ફક્ત એક જ લક્ષણ છે, તમને ઝાંખું દેખાય, પણ તમને ચશ્મા સાથે જ્યારે ઝાંખું દેખાય તો મોતિયો ઓપરેશનના સ્ટેજમાં કહેવાય. મોસ્ટલી ગર્લ્સની અંદર વાત કરીએ આપણે તો મેકઅપ અને કાજલ બધા લગાવતા હોય છે, તો આનાથી આંખને નુકસાન થાય? 110%. અત્યારના સમયમાં ઇન્ડિયામાં એક બહુ જ એક મોટો પ્રોબ્લેમ છે આંખનો પ્રોબ્લેમ. તો આજના પોડકાસ્ટમાં ખાસ આપણે આંખને લગતી કઈ કઈ બીમારીઓ છે, એના શું સોલ્યુશન છે, એના રિલેટેડ કઈ કઈ સર્જરીઓ છે, એ લગભગ બધું જ કવર કરવાના છીએ. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે ડૉક્ટર આંશી રાઠોડ. હેલો. હાય, કેમ છો? બસ ફાઇન. સૌથી પહેલાં તો ઓડિયન્સને તમે તમારું એક ઇન્ટ્રોડક્શન આપો, જેનાથી આપણે જે ડિસ્કસ કરીએ ત્યારે ઓડિયન્સ તમારી સાથે એક રિલેટ કરી શકે. હું ડૉક્ટર આંશી રાઠોડ છું, આંખના નિષ્ણાંત છું, જેને આપણે ઓફથેલ્મોલોજિસ્ટ કહેતા હોઈએ છીએ. હું અમદાવાદમાં ડૉક્ટર રાઠોડ્સ આઈ કેર હોસ્પિટલ છે, પોલિટેકનિક રોડ, ત્યાં હું વર્ક કરું છું. એન્ડ આઈ સ્પેશિયલાઇઝ ઇન કેટરેક્ટ અને લેઝર સર્જરી. કેટરેક્ટ એટલે મોતિયો, અને આપણે જે આંખના નંબર કાઢવાની જે સર્જરી છે એમાં મારું સ્પેશિયલાઇઝેશન છે. ઇન્ડિયામાં આંખના પ્રોબ્લેમ બહુ જ વધી રહ્યા છે, એની પાછળનું રીઝન શું છે? આપણે જોયું છે કે વિશ્વમાં અરાઉન્ડ અબાઉટ 2 મિલિયન લોકો આંખના પ્રોબ્લેમથી સફર થતા હોય છે, અને ઇન્ડિયા લીડ કરે છે આમાં. એ નંબર 1 કન્ટ્રી છે, વન ઓફ ધ મેજર કન્ટ્રીઝ. અમે જોયું છે કે ઘણા બધા ડિઝીઝીસ આપણા આહારના કારણે, ઈજાના કારણે, આપણી બેદરકારીના કારણે અને ઉંમરના કારણે થતું હોય છે. અમુક વસ્તુનો ઈલાજ હોય છે, અમુક વસ્તુનો ઈલાજ નથી હોતો. એટલે ધીસ આર ધ ફ્યુ રીઝન્સ કે આના કારણે આપણે જે બ્લાઇન્ડનેસ છે કે આંખના પ્રોબ્લેમ્સ છે એ વધી રહ્યા છે. રાઈટ. અત્યારે જે સ્ક્રીનનો વધારે પડતો યુઝ છે કે લેપટોપ છે, મોબાઈલ છે, ટીવી છે, તો આ બી એક એનું રીઝન હોઈ શકે? મેં જેમ કીધું કે બેદરકારી, તમે સાંભળ્યું હશે કે આજકાલ આપણી એજના હોય, યંગ એજના હોય કે ઓલ્ડ એજના હોય, કોઈ પણ ઉંમરના હશે, એ કોઈક ને કોઈક લોકો સ્ક્રીનનું ઓવર યુઝ કરે છે. કામ વગર પણ સ્ક્રીન આપણે વાપરતા હોઈએ છીએ. છોકરું ખાવાનું ના ખાતું હોય તો મા બાપ શું કરશે? સ્ક્રીન ટાઈમ લે, મોબાઈલ લે અને તું ખાવાનું ખા. એટલે આ બધાના કારણે કંઈક ને કંઈક આંખ પર પ્રોબ્લેમ થતું જ હોય છે. અને બીજી વસ્તુ એ પણ છે, આંખ તો એક વસ્તુ છે, પણ આના કારણે માનસિક પ્રોબ્લેમ પણ વધતો હોય છે. મેં એવું સાંભળ્યું છે કે અંધારામાં ટીવી જોવાથી, અંધારામાં મોબાઈલ યુઝ કરવાથી તો એમાં આંખને વધારે ડેમેજ થઈ શકે, તો ટીવી જોતી વખતે લાઇટ શરૂ રાખવી, આવું ઘણી બધી જગ્યાએ સંભળાય છે. તો આ વસ્તુ સાચી છે? બહુ જ સાચી વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ પણ સ્ક્રીન જોવો, મોબાઈલ, ટીવી, ટેબ્લેટ, જે જોવો તે બરાબર, એમાં તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે અંધારામાં કામ નહીં કરવાનું. અને જ્યારે તમે કામ કરો છો બધી લાઇટ ચાલુ રાખવાની, અને આપણે કહીએ એમ્બિયન્ટ લાઇટ. એમ્બિયન્ટ લાઇટમાં કામ કરવાનું, અને સ્ક્રીનની બ્રાઇટનેસ જે છે એ ઓછી રાખવાની. આ 2 જ વસ્તુ કરવાની જરૂર છે. આના કારણે 20-30% ડેમેજ ઓછો થઈ જતો હોય છે. અત્યારે મોબાઈલની અંદર બી એક ઓપ્શન આવે છે પેલો કલર ટોનનો, કે એકચ્યુઅલી મારા મોબાઈલમાં જે ઓન છે, રાત્રે 7 થી સવારના 7 સુધી કલર ટોનિંગ ઓન છે, જેના કારણે મોબાઈલ યલો લાગે, પણ એ એકચ્યુઅલી બ્લુ લાઇટને કવર કરતો હોય છે. એકચ્યુઅલી હું તમને વાત કહીશ, આ બધું નવા ફીચર છે, પણ આનું કોઈ સાયન્ટિફિક બેઝ નથી. અચ્છા, ઓકે. બ્લુ લાઇટ, યેલો લાઇટ, આપણે આજે યેલો લાઇટ કે ટ્યુબલાઇટ પણ આપણે જે વાપરીએ છીએ ને, એ પણ એક પ્રકારની યુવી લાઇટ જ છે. સો તમે કોઈ પણ લાઇટ લો, કોઈ પણ એલઈડી લો કે તમે નોર્મલ ટ્યુબલાઇટ લો, બધા રેઝ એમિટ કરે છે, બધા અલ્ટ્રાવાયોલેટ રેઝ એમિટ કરે જ છે. એટલે તમે આ ફિલ્ટર વાપરો કે ના વાપરો, જે ડેમેજ તમે ઓવર યુઝના કારણે કરો છો એ થવાનું જ છે. રાઈટ. તો અત્યારે જે આંખની આટલી બધી સમસ્યાઓ છે,
કઈ એવી સમસ્યા છે કે જે મેજર લોકોમાં જોવા મળે છે? અ, જો હું આ વસ્તુનો બહુ એક કોઈ મેજર સમસ્યા નથી, પણ બે વસ્તુ મેં જોઈ છે. એક બાળકોમાં જોઈ છે કે આજકાલ અમે જોયું છે કે નંબર વધતા જાય છે બાળકોને, ચશ્માની જરૂરિયાત વધતી જાય છે. આપણા ઉંમરમાં ડ્રાયનેસની કમ્પ્લેન હોય છે કે ભાઈ પાણી નીકળે, ખંજવાળ આવે. અને ઉંમરલાયક લોકોમાં અમે જોઈએ છે એ છે કે ઉંમરના કારણે પડદા પર થતો ઘસારો. આ 3 એજ ગ્રુપનું 3 ડિફરન્ટ ટાઈપ ઓફ ડિઝીઝ થઈ રહ્યું છે. ડેઇલી રૂટીનની વાત કરીએ આપણે તો દરરોજ આંખની કેર કેવી રીતે રાખવી જોઈએ? આંખમાં એક વસ્તુ તો યાદ રાખવાની, આંખની કેર એટલે 2 જ વસ્તુની જરૂરિયાત. લિમિટ યોર સ્ક્રીન ટાઈમ. તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું સાંભળ્યું છે નામ? યસ. તો તમે સ્ક્રીન ફાસ્ટિંગનું નામ સાંભળ્યું છે? નહીં. એ સાંભળવા જેવું છે કે કામ સિવાય મોબાઈલ, ટીવી, સ્ક્રીનનો યુઝ ના કરો. એને આપણે સ્ક્રીન ફાસ્ટિંગ કહીએ. આપણે કામ માટે તો વાપરવું જ પડે, પણ એના સિવાય તમે જો ડાઇનિંગ ટેબલ પર તો ઘરનું એક મેમ્બર મોબાઈલ પર જ હશે, કે આપણે બેડરૂમમાં ટીવી. એટલે સ્ક્રીન ફાસ્ટિંગ કરો. અને નંબર 2 કે કોઈ પણ આમ ઘરગથ્થુ ઉપચાર આપણે જે કરતા હોઈએ છીએ કે એનાથી આપણી આંખ સારી થાય, એ વસ્તુ પણ સાચી નથી. જેમ કે અમે જોયું છે કે લોકો ઘી વાપરતા હોય છે આંખની અંદર, ત્રિફળાનું પાણી, પછી આયુર્વેદિક ડ્રોપ વાપરતા હોય છે, મધ, ગુલાબજળ, દૂધના પોતા. આ કંઈ જ કરવાની જરૂર નથી. ફક્ત ધીરા અને પોચા હાથથી આંખને સાફ પાણીથી ધોશો તો પણ એ બહુ જ છે. એટલે આ 2 જ વસ્તુ કરવાની જરૂર છે, સાફ પાણી અને લિમિટ યોર સ્ક્રીન ટાઈમ. આંખની કોઈ એવી એક્સરસાઇઝ છે? કારણ કે અત્યારે સમયમાં કેવું છે કે બધા લોકો ગૂગલ અને યુટ્યુબને ડૉક્ટર માને છે. એને કહેવાય છે ગૂગલ યુનિવર્સિટી. રાઈટ. તો કંઈ પણ આંખમાં કંઈક પ્રોબ્લેમ થયો એટલે શું કરે કે ગૂગલમાં સર્ચ કરે, યુટ્યુબમાં સર્ચ કરે, તો યુટ્યુબમાં કોઈ વિડીયો બનાવેલો હોય કે આંખને આમ કરો, તેમ કરો, એક્સરસાઇઝ ઉપર નીચે કરો. તો આ બધું કરવાથી નુકસાન થાય, શું થાય? અમે બહુ જ પેશન્ટ હવે જોઈએ છે કે જેમ એકદમ વેલ ગૂગલ્ડ હોય કે ભાઈ ગૂગલ કે એ સાચું. તો હું હંમેશા પૂછું છું કે ગૂગલ શું 10 વર્ષ ભણ્યું છે આંખના વિષય પર? નથી ભણ્યું. એટલે જે પણ વસ્તુ તમને ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ આપે છે ને, એ સાચી નથી હોતી. ઇન્ટરનેટ તમને ઇન્ફોર્મેશન આપે છે, નોલેજ નથી આપતું. એટલે એક વસ્તુ યાદ રાખવી કે તમે જેના સ્પેશિયાલિસ્ટ હોય એને જ બતાવો. ગૂગલને ગૂગલ મેપ્સ માટે વાપરો, એ એની સ્પેશિયાલિટી છે, અને ડૉક્ટરને એમનું કામ કરવા દો. સાચી વાત છે. આપણે જેમ ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ રેગ્યુલરલી લેતા હોઈએ છીએ કે કહેવાય કે વર્ષની અંદર 2 વાર કે 3 વાર ડેન્ટિસ્ટનું ચેકઅપ એકવાર કરવું, તો શું આંખમાં પણ આવી જરૂર છે? હા, બહુ જ અગત્યની વસ્તુ છે. એવરી એજ ગ્રુપ, બાળકનું હોય, આપણું એજ ગ્રુપ હોય કે એક સિનિયર સિટીઝન હોય, બધાને દર 6 મહિને આંખનું સંપૂર્ણ તપાસ કરાવવું બહુ અગત્યનું છે. અને જ્યારે હું સંપૂર્ણ તપાસ કહું ત્યારે શું હોય કે ભાઈ આંખનો નંબર, આંખનો પડદો એટલે રેટિના, આંખની નસ, અને સૌથી અગત્યનું જે ઓલ્ડ એજમાં અમે કહીએ છીએ એ છે આંખનું પ્રેશર. ઓકે. આ 3 વસ્તુ કે આ 4 વસ્તુ જે છે એ રેગ્યુલરલી ચેકઅપ કરાવવું બહુ જરૂરી હોય છે. ફોર એક્ઝામ્પલ, બાળકોને ચશ્મા હોય અને એ લોકો ચશ્મા ન પહેરે તો શું થવાનું છે? આંખ નબળી પડી જશે, આંખનો વિકાસ નહીં થાય, અને આ જીવન એની દ્રષ્ટિ ઓછી રહેશે. અમે જોયું છે કે ઓલ્ડ એજમાં એ લોકો આંખ ચેક કરાવવા ના જાય તો ઘણા બધા મોતિયો પાકી જતો હોય છે, આંખનું દબાણ જે છે વધી જતું હોય છે, અને એના કારણે એ લોકોની દ્રષ્ટિ જતી રહે છે. એટલે એવરી 6 મંથ્સ કોઈ તકલીફ હોય કે ના હોય, તમારે તમારા ડૉક્ટરને બતાવી દેવું. રાઈટ. આંખના નંબરની તમે વાત કરી, આંખના નંબર કેવી રીતે આવે? આંખનો નંબર છે ને આંખની રચના પરથી આવે છે. જેટલું નંબર એટલી તમારી આંખ પાછળથી લાંબી હોય, એટલે જેટલી લાંબી આંખ એટલો તમને નંબર આવવાનો છે. અને કુદરતી રીતે હોય છે. માતા પિતાને હોય, બંનેને હોય તો બાળકને આવવાની શક્યતા વધારે. એટલે આ એક અનેટમી કહીએ, આંખની એક રચના છે, અને એ 18-20 વર્ષ સુધી જેમ જેમ આંખ વધતી જાય બાળકની, એમ એમ નંબર આવતા જાય. રાઈટ. તો આંખના જે નંબર છે એ નેચરલી દૂર થઈ શકે?
ના, બિલકુલ નહીં. અમે જોયું છે કે લોકો બહુ બધું ટ્રાય કરતા હોય છે, એક્સરસાઇઝ ટ્રાય કરે કે કોઈક ને કોઈક ડ્રોપ્સ ટ્રાય કરે ને વોટ નોટ, બટ નથિંગ રિયલી હેલ્પ્સ. ફક્ત એક જ વસ્તુથી આંખના નંબર જઈ શકે છે અને તે છે એની સર્જરી કરાયા વગર. એના વગર નંબર જતા નથી. લોકો ઘણીવાર એવું કહેતા હોય છે કે ગ્રીન વેજીટેબલ ખાઓ, લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલો તો આંખ એનાથી મજબૂત થશે, આંખના નંબર જતા રહેશે. તો આ વાત સાચી છે કે ખોટી છે? પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણે આટલું સ્ક્રીન ને બધું હતું નહીં, એટલે માણસ બહાર જ રહેતો હતો, એટલે એની ઇમ્યુનિટી એ વધારે હતી. અને પહેલાંના જમાનામાં પિઝા એ નહોતા, આપણે લીલા શાકભાજી પર જ ડિપેન્ડ કરતા હતા. સાચી વાત છે. હવે આપણે એવું કહેવું પડે છે કારણ કે આપણે પિઝા અને બર્ગર પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે અને એસીના વાતાવરણમાં રહેવા લાગ્યા છે. એટલે ઓફકોર્સ તમે નેચરલ વસ્તુ કંઈ લો કે જેમ કે લીલા શાકભાજી, બહાર તમે સરસ ચાલો કરો ખુલ્લા વાતાવરણમાં, તો એ તમારી ઓવરઓલ ઇમ્યુનિટી વધારે છે. એને ને આંખને કોઈ ડિરેક્ટ કરેક્શન નથી હોતું. ચશ્માના નંબર દૂર કરવા ટોટલ કેટલા ટાઈપની સર્જરી છે? ચશ્માના નંબર દૂર કરવા માટે બહુ જ બધી સર્જરી છે કે ભાઈ, એક હોય છે લેઝર સર્જરી, જે સૌથી મોસ્ટ એડવાન્સ્ડ સર્જરી આપણે કહીએ છીએ કે લેસિક છે અને સૌથી વાઇડલી બધાએ કરાયેલી છે એ છે. પછી બહુ નંબર હોય તો આપણે આઈસીએલ સર્જરી હોય છે અને પછી PRK સર્જરી હોય છે, ભિન્ન પ્રકારની સર્જરી હોય છે. પણ એ ડૉક્ટર ડિસાઈડ કરે કે તમને કઈ સર્જરી યોગ્ય લાગે છે. એ તમારે પર ડિસિશન નથી હોતું, એ તમારી આંખની રચના, એના જે ટેસ્ટ ને એ બધું કરીએ એના પરથી આપણને ખબર પડે કે ભાઈ પહેલાં તો એ જ કે તમારામાં એ સર્જરી થશે કે નહીં, તમે પહેલાં કેન્ડિડેટ ફિટ છો કે નહીં એના માટે, પછી જ આપણે આ બધી સર્જરીના વિશે જાણી શકતા હોઈએ છીએ. મેજર કઈ ટાઈપની સર્જરી થતી હોય છે? સૌથી ફર્સ્ટ અને વાઇડલી ડન સર્જરી છે એ છે લેઝર કે લેઝિક સર્જરી. લેઝિક સર્જરી, યસ. લેઝિક સર્જરી. અને એ આપણે જે આંખની કીકી હોય છે, જેને આપણે કોર્નિયા કહીએ છીએ, એની જાડાઈ થોડી પાતળી કરીએ એટલે આપણે નંબર ઓછા થાય. પણ આ સર્જરી કરાવવા માટે તમારે એનો ટેસ્ટ કરાવવો પડે કોર્નિયાનો. એ ટેસ્ટ નોર્મલ હોય તો જ તમે આ સર્જરી કરાવી શકો, એના સિવાય તમે ના કરાવી શકો, કારણ કે સેફટી નથી રહેતી પછી. અને જેમ મેં કીધું કે આ કોઈ પણ સર્જરી આપણે હોય ને, આ કોસ્મેટિક સર્જરી છે, આ કંઈ જરૂરિયાત નથી કે ભાઈ એના પરથી તમને અંધાપો આવી જવાનો છે કેવું. આ તમારે કરાવી છે, ઈચ્છા છે એટલે કરાવો છો. એટલે ઓલવેઝ તમારું સેફટી માર્જિન રાખીને જ કોઈ પણ પ્રોસિજર કરાવી. રાઈટ. એટલે એવું નથી કે આંખમાં નંબર છે તો એ કઢાવવા છે, સર્જરી કરાવવી જ પડશે, નહીંતર મને વધારે પ્રોબ્લેમ થઈ જશે, એવું નથી. આંખનો નંબર કોઈ રોગ નથી, પહેલાં બધા એ સમજવાની જરૂર છે. નંબર છે એ તમારી આંખની રચના છે અને એ તમારે કરવું પડે. એટલે વાળ સફેદ આવે તો કોઈ રોગ ના કહેવાય, એ ઉંમરના કારણે આવે છે. એવી રીતે આંખનો નંબર આવે છે એટલે એને રોગ તરીકે જોવાની જરૂર નથી. હા, પણ તમે એવા કોઈ પ્રોફેશનમાં હો કે તમારે એવું છે કે મારે ચશ્મા નથી પહેરવા, તો તમે આ સર્જરી કરાવી શકો છો. પણ કરાવી જરૂરી છે તો એ પ્રશ્નનો ઉત્તર છે ના. ઓકે. અત્યારે બધા બ્લુ કટ ગ્લાસીસ ને આ બધું યુઝ કરતા હોય છે, એનું શું રીઝન છે? બે પ્રકારના અમે ગ્લાસીસ હોય છે ભાઈ, કે એક યુવી પ્રોટેક્ટિવ ગ્લાસીસ અને એક હોય છે બ્લુ લાઇટ કટિંગના ગ્લાસીસ. એવી રીતે માર્કેટ થઈ રહ્યું છે. ઓકે, બરાબર. પહેલી વસ્તુ, અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે યુવી રેઝ આર એકચ્યુઅલી બ્લુ રેઝ ઓનલી. ઓકે, બરાબર. રાઈટ. એટલે તમે નોર્મલ અલ્ટ્રાવાયોલેટ યુવી પ્રોટેક્ટિવ ગ્લાસ કરાવો કે તમે પેલા બ્લુ કટ ગ્લાસ કરાવો, એ કામ તો એ જ કરવાનું છે કે બંને યુવી રેઝને જ કટ કરવાના છે. પણ એ 100% એક બી કટ નથી કરતા, ઓનલી 20 to 40% જ કટ કરે છે. એટલે આપણે એમ કે ભાઈ યુવી પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેર્યા એટલે ભાઈ આપણે એકદમ પ્રોટેક્શન છે આપણું અલ્ટ્રાવાયોલેટ રેઝથી, તો એ વસ્તુ ખોટી છે. ફક્ત 20 થી 30 મેક્સિમમ 40% જ એ વસ્તુ કટ કરતું હોય છે. પણ યુવી પ્રોટેક્ટિવ ગ્લાસ કહો કે બ્લુ કટ ગ્લાસ કહો, એ એક જ હોય છે, ખાલી માર્કેટિંગ એને અલગ રીતે લોકો કરતા હોય છે. તો સનગ્લાસીસ જે છે એ યુવી પ્રોટેક્ટેડ જ છે, રાઈટ? તો સનગ્લાસીસ જ્યારે તમે ડ્રાઇવિંગ કેવું કરતા હો ત્યારે સનગ્લાસીસ પહેરવા જોઈએ? સનગ્લાસીસ બેઝિકલી આ ટિન્ટેડ ગ્લાસીસ, એક કલર હોય એમાં,
સનગ્લાસીસ આપણે જે નોર્મલ લેતા હોય એ યુવી પ્રોટેક્ટિવ ગ્લાસીસ નથી હોતા, એમનામાં ખાલી કલર હોય એટલે આપણે સનગ્લાસ કહીએ. પણ સનગ્લાસીસમાં યુવી પ્રોટેક્ટિવ સનગ્લાસીસ લો તો જ એ કામનું છે. અચ્છા, ઓકે. આપણે એમ કે આ 50 રૂપિયાના મને સનગ્લાસ મળે છે, આપણે લઈ લઈએ, મારે તો યુવી પ્રોટેક્શન થયું, તો એ વસ્તુ ખોટી હોય છે. એ ગ્લાસની અંદર એક ફક્ત કલર હોય છે. બ્લુ કલરના હોય, પર્પલ કલરના હોય, બ્રાઉન કલરના હોય, અલગ અલગ કલરના હોતા હોય છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે સનગ્લાસીસ વિથ યુવી પ્રોટેક્ટિવ લેન્સ એવા લેવા જોઈએ આપણે. હા, પણ એને પહેરો તો તમે 20-30% સનનું જે ડેમેજ છે ઓછું કરી શકો છો. ઓકે. ડ્રાઇવિંગ કરતી વખતે ઘણીવાર એવું થાય છે કે ધૂળની ડમરી ઉડતી હોય તો આંખની અંદર ધૂળ જતી રહે, બરાબર, તો આંખો ચોળીએ આપણે, તો આનાથી આંખને કેવું ડેમેજ થાય? પહેલી વસ્તુ ઓલવેઝ રિમેમ્બર કે પહેલાં તો ધૂળ ગઈ હોય કે ના ગઈ હોય, આંખ મસળવી કે ચોળવી જ નહીં, એ કરવું જ નહીં આપણે, બરાબર. કારણ કે જ્યારે તમે એ કરો તો તમે આંખ પર પ્રેશર આપો છો, એટલે આંખનું દબાણ વધે છે. બીજી વસ્તુ, ક્યારે પણ તમારી આંખમાં કંઈ ગયું હોય કે તમને એમ લાગે કે કચરો ગયો છે, માટી ગઈ છે, કોઈને એમરી જતી હોય છે, જાય ને, તો હલકા હાથથી સાફ પાણીથી આંખ પર છાલક મારો, એટલે અગર કોઈ કચરો હશે તો નીકળી જશે, બરાબર. પાણી ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને છતાં પણ તમને ખૂંચે કે કંઈ કરે તો તરત તમારા ડૉક્ટરને બતાવી દો. પણ આમ જાતે રગડીને એમ કે ભાઈ આપણે મસળશું ને નીકળી જશે, એ વસ્તુ ખોટી હોય છે. રાઈટ. મોસ્ટલી ગર્લ્સની અંદર વાત કરીએ આપણે તો મેકઅપ અને કાજલ એવું બધા લગાવતા હોય છે, તો આનાથી આંખને નુકસાન થાય? 110%. બરાબર. આપણે જ્યાં કાજલ લગાવતા હોઈએ છીએ ને એને આપણે આંખની વોટર લાઈન કહીએ છીએ. એ જ્યાં કાજલ લગાવીએ છીએ વોટર લાઈન પર, એના પર નાના નાના પોર્સ હોય છે જેમાંથી આપણા આંખનું પાણી બહાર આવતું હોય છે. જ્યારે આપણે કાજલ લગાવીએ આપણે એને બ્લોક કરી દઈએ છીએ, એટલે એમાંથી આંખનું પાણી નીકળતું નથી, પ્રવાહી નીકળતી નથી, એટલે તમને ડ્રાયનેસ થાય છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે મારી ફ્રેન્ડ અને હું હોઉં, અમે બંને એકબીજાની કાજલ વાપરીએ, એ તો સાવ ખરાબ, કારણ કે ક્રોસ ઇન્ફેક્શન થઈ શકે, બરાબર. એટલે પોતાની કાજલ જ વાપરવી, બીજાની નહીં વાપરવી, અને પોતાની બીજાને આપવી નહીં, એ પણ બહુ અગત્યનું હોય છે. અને નંબર 3, તમારે કરવું જ હોય આઈ મેકઅપ તો તમે મસ્કારા કરો કે તમે આઈ લાઇનર કરો, જે ચામડી પર થતું હોય છે કે પાપણ પર થતું, લેશિસ પર થતું હોય છે. પણ કાજલ ઘરની બનેલી હોય, મેશ હોય કે કોઈ પણ હોય, કે તમે આમ ઓર્ગેનિક લાયા હોય, એ વાપરવું નહીં. ઓકેઝનલી હા વાપરો, પણ આઈ હાઇજીન મેન્ટેન કરવું બહુ અગત્યનું છે. અને લાસ્ટલી જે બહુ જ અગત્યનું હોય કે તમે કાજલ એકવાર ખોલો, બરાબર, એને 3 મહિનામાં વાપરી દો. કારણ કે આપણને એક્સપાયરી ભલે 2027ની લખી હોય, એ એક્સપાયરી જ્યારે કાજલ પેક હોય ને, ખુલ્લી ના હોય ને, એ એક્સપાયરી છે. પણ કોઈ પણ કોસ્મેટિક તમે એકવાર ખોલો તો મેક્સિમમ 3 થી 6 મહિનામાં એને વાપરી દો, અને આખી નાખી હોય તો ફેંકી દો એને. જે ડાર્ક સર્કલ અત્યારે જે વધી ગયા છે, બરોબર, એનું રીઝન શું છે? ડાર્ક સર્કલ્સના 3 રીઝન છે. નંબર 1, લેક ઓફ સ્લીપ, ઊંઘ પૂરી ના થવી, 8 કલાકથી ઓછું ઊંઘવું, લેક ઓફ સ્લીપ. નંબર 2, ડિહાઇડ્રેશન. અગર તમે પાણી ઓછું પીવો છો, આપણે એમ કે ભાઈ આપણે કોલ્ડ ડ્રિંક પીએ, જ્યુસ પીએ, પાણી છે, તો એ ખોટું છે. પાણી એટલે પાણી. પાણી તમે 3-4 લીટરથી ઓછું પીવો તો ડાર્ક સર્કલ્સ થાય. અને નંબર 3 જે અમે જોયું હોય છે કે લોકોને થાઇરોઇડ હોય છે કે ડાયાબિટીસ હોય છે, એ લોકોને પણ ડાર્ક સર્કલ્સ થતા હોઈએ છે. અને અનફોર્ચ્યુનેટલી હવે યંગસ્ટર્સમાં પણ ડાર્ક સર્કલ્સ બહુ વધી ગયા છે. અને એવું કોઈ રિસર્ચ નથી, પણ હવે અમે જોયું છે કે જે લોકો સ્મોકિંગ વધારે કરતા હોય છે એ લોકોને ડાર્ક સર્કલ્સનું અપિયરન્સ વધી ગયું હોય છે. એટલે ધીઝ આર ફ્યુ રીઝન્સ. આના સિવાય કોઈ અધર રીઝન છે નહીં ડાર્ક સર્કલ્સનું. તો ડાર્ક સર્કલ માટે જ્યારે ડૉક્ટરને બતાવવું હોય ત્યારે સ્કિનના ડૉક્ટરને બતાવવાનું કે આ કોઈ આઈ સ્પેશિયાલિસ્ટને બતાવવાનું? પહેલાં ડાર્ક સર્કલ્સ માટે આટલું ખાલી કરો ને કે પૂરતી ઊંઘ લો, કે પ્રોપર હાઇડ્રેશન રાખો, તો ઓટોમેટિકલી એ ઓછું થઈ જતું હોય છે. યસ. ડાર્ક સર્કલ્સનો આમ કોઈ ઈલાજ નથી હોતો કે તમે સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો કે આઈ સર્જનને બતાવો.
એનું કોઈ સ્પેસિફિક ટાર્ગેટ ટ્રીટમેન્ટ નથી હોતી. એ છે તો છે, એના માટે આવી રીતે જ તમે કરી શકો કે પાણી વધારે લો, કે પછી તમે ખાવાનું સરખું લો, કે સ્મોકિંગ બંધ કરો, ઊંઘ પૂરતી લો. બાકી એનું કોઈ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ નથી હોતું. ઇન શોર્ટ, ડાર્ક સર્કલ માટે તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરો તો ધીમે 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 એ ઓછું થઈ જશે. દેટ ઇઝ નંબર 1. એની ડિઝીઝને શરીરમાંથી કાઢવા માટે પહેલું તમારે તમારું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવા પડે. કોન્ટેક્ટ લેન્સ છે એનો ઉપયોગ કરવો જોઈએ? કોન્ટેક્ટ લેન્સ કોઈ ખરાબ વસ્તુ નથી. અમે ઓલવેઝ પેશન્ટને કહીએ કે તમે રાઈટ રીતે કોન્ટેક્ટ લેન્સ પહેરો અને રાઈટ રીતે કોન્ટેક્ટ લેન્સને સાચવો તો તમે ડેફિનેટલી કોન્ટેક્ટ લેન્સ ડેલી પણ પહેરી શકો છો. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ લેઝર સર્જરી કે પછી કોન્ટેક્ટ લેન્સ બંનેના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે, એવું નથી, પણ બંને ઇક્વલી સારા પણ છે. રાઈટ. હમણાં એક વિડીયો બહુ વાયરલ થઈ છે કે એક એક્ટ્રેસને કોન્ટેક્ટ લેન્સના કારણે એની આંખ ડેમેજ થઈ. તો એનું કારણ શું હતું? એના 2 કારણ હોઈ શકે. નંબર 1 કે તમે કોન્ટેક્ટ લેન્સનું હાઇજીન સરખું ના રાખો. આપણે ગંદા હાથથી કોન્ટેક્ટ લેન્સ પહેરીએ કે ગંદા હાથથી કોન્ટેક્ટ લેન્સ કાઢી દઈએ, એનું સોલ્યુશન બદલીએ નહીં. આપણે એક્સપાયર્ડ કોન્ટેક્ટ લેન્સ પહેરીએ કે મહિનો ઉપર થઈ ગયો છે તોય હું પહેરું કોન્ટેક્ટ લેન્સ, તો થઈ શકે. અને નંબર 2 એવું પણ હોય કે ભાઈ એની એલર્જી થઈ ગઈ હોય. ઘણીવાર કોન્ટેક્ટ લેન્સ આપણે પહેરીએ તો એની એલર્જી થઈ શકે, પણ આપણે પહેરી રાખીએ અને કોઈક વાર રાતે ઊંઘતા પણ કોન્ટેક્ટ લેન્સ પહેરીને રાખીએ, તો આ બધું થઈ શકે છે. પણ નંબર 1 કોઝ ફોર વોટ હેઝ હેપન્ડ ઇઝ કે એને હાઇજીન મેન્ટેન નહોતું કર્યું કોન્ટેક્ટ લેન્સનું, એના કારણે આંખમાં રિએક્શન આવી ગયું હતું. રાઈટ. કોન્ટેક્ટ લેન્સ કેટલી ટાઈપના હોય? કોન્ટેક્ટ લેન્સ જે આપણે ડેલી વેર કે આપણે નોર્મલી પહેરવું હોય તો એ ડેલી વેર આવે છે કે દરરોજના અલગ અલગ હોય, એટલે 30 દિવસના 30 કોન્ટેક્ટ લેન્સ હોય. મતલબ યુઝ એન્ડ થ્રો ટાઈપ? યુઝ એન્ડ થ્રો. હવે એ તમે બીજા ત્રીજા દિવસે પહેરો તો પછી કોન્ટેક્ટ લેન્સ કારણે તકલીફ થઈ શકે. પછી આવે છે કે મંથલી વેર, કે ભાઈ મહિનામાં તમે પહેરીને કાઢી દો. આમ પછી 6 મંથલી ને એવા પણ આવે છે, પણ એ અમે સજેસ્ટ નથી કરતા. પહેરવા હોય તો ડેલી વેર પહેરો કે પછી મંથલી યુઝ કરો કે મહિનાના અંતે તમારે એને ફેંકી દેવાના. ઓકે, રાઈટ. હવે આપણે થોડાક આંખના જે ડિઝીઝ છે એમની ઉપર થોડુંક ડિસ્કસ કરીએ, કારણ કે એ અત્યારે બહુ જ વધી રહ્યા છે. રાઈટ. તો સૌથી પહેલાં તો મોતિયાથી શરૂ કરીએ આપણે. મોતિયો શું છે? આપણી આંખની અંદર છે ને એક નેચરલ મણી છે જે પારદર્શક હોય છે, બરાબર. પણ કંઈક કારણસર એ જે એની પારદર્શકતા ગુમાવી દે છે ને દૂધિયો બની જાય છે, એને આપણે મોતિયો કહીએ છીએ કે કેટરેક્ટ કહીએ છીએ. હવે એ ઘણા કારણસર થઈ શકે, જેમ કે ઉંમરના કારણે થાય, તમને ઈજા થઈ હોય તો થઈ શકે, તમે ચામડી માટે કે અસ્થમા માટે સ્ટીરોઇડની કોઈ દવા લીધી હોય તો થઈ શકે, તમારે ગ્લોકોમા હોય કે તમને કઈ પ્રકારનું શરીરમાં રોગ છે તો થાય, તમને જન્મજાત પણ હોઈ શકે. એટલે આ અમુક કારણ છે મોતિયો થવા માટે, પણ સૌથી ફર્સ્ટ રીઝન ઇઝ કે ઉંમરના કારણે મોતિયો આવતો હોય છે. રાઈટ. પણ અત્યારે નાના એજમાં બી આનું પ્રમાણ વધી ગયું છે, રાઈટ. તો એની પાછળ શું રીઝન છે? નાના એજમાં એટલે અમે આજકાલ ટ્રેન્ડ જોયું છે કે 50 વર્ષના થાય ને એટલે પેશન્ટ અમારી પાસે આવે કે ભાઈ મને મોતિયો થઈ ગયો છે. એટલે અમે જોઈએ કે આ શું મોતિયો થઈ ગયો છે એમ. એકચ્યુઅલી પેશન્ટને ગભરાવવામાં આવે છે કે તમને મોતિયો થઈ ગયો છે. મોતિયો કોઈ નાના એજમાં થતો નથી, પણ વહેલું લોકો કરાવી દે છે. તકલીફ એ છે, મોતિયો 60 પછી જ યુઝ્યુઅલી બધાને થતો હોય છે, પણ આજકાલ એવું ટ્રેન્ડ થઈ ગયો છે ભાઈ 50 થયા છે મારે મોતિયો કરાવી દે છે. આમાં કેવી વસ્તુ છે કે એક વાળ સફેદ હોય તો કંઈ બધા વાળ ડાય ના કરાવાય. એટલે મોતિયાની શરૂઆત હોય એનો મતલબ મોતિયાનું ઓપરેશન ના કરી દેવાય. મોતિયો જ્યારે ઓપરેશનના સ્ટેજમાં આવે ત્યારે જ એને કરાવવું. મોતિયો ક્યારે કોઈ પ્રકારની ઇમરજન્સી નથી હોતી. ઓકે, રાઈટ. તો ખબર કેવી રીતે પડે કે તમને મોતિયો થયો છે ને એ સ્ટેજે છે કે હવે તમારે ઓપરેશન કરાવવું પડશે? મોતિયાનું ફક્ત એક જ લક્ષણ છે, તમને ઝાંખું દેખાય. પણ તમને ચશ્મા સાથે જ્યારે ઝાંખું દેખાય તો મોતિયો ઓપરેશનના સ્ટેજમાં કહેવાય. ઘણીવાર આપણને ઝાંખું દેખાય તો નંબર બદલાયા પણ હોય તો પણ આપણને ઝાંખું દેખાય. આપણે ચશ્મા ના પહેરીએ તોય આપણને ઝાંખું દેખાય.
પણ મોતિયો જ્યારે આપણે નંબર બદલાયા પછી પણ આપણે ઝાંખું દેખાય કે નવો નંબર કઢાયા પછી પણ આપણે ઝાંખું દેખાય તો ઇટ ઇઝ અ સાઇન કે હા કદાચ તમને મોતિયો છે અને ઓપરેશનના સ્ટેજમાં છે. બાકી થોડું ઝાંખું દેખાય ને બધું હોય એટલે આપણે મોતિયાનું ઓપરેશન કરાવી દેવું એ વસ્તુ યોગ્ય મને નથી લાગતી. રાઈટ. અને આનું સોલ્યુશન શું છે? મોતિયાનું એક જ સોલ્યુશન છે, એ છે એનું ઓપરેશન. આપણે જે એનું ઓપરેશન કહીએ છીએ ફેકો ઇમલ્સિફિકેશન કહેવાય છે કે ફેકો સર્જરી. એ બહુ આધુનિક પદ્ધતિ છે. એમાં આપણે ફક્ત 1 મિલીમીટરના કટમાંથી આખો મોતિયો અંદર ઓગાળી દઈએ છીએ આંખમાં અને એના બદલે આપણે નવો લેન્સ મૂકીએ છીએ. એન્ડ ઇટ ઇઝ વેરી સેફ. ફક્ત 15 થી 20 મિનિટની પ્રોસિજર છે. એમાં કંઈ આપણે રાતે પેશન્ટે હોસ્પિટલમાં રહેવું એ નથી પડતું. એટલે આ સૌથી આધુનિક પદ્ધતિ છે જેને આપણે ફેકો કહેતા હોઈએ છીએ. ઓકે, રાઈટ. ડાયાબિટીસના કારણે વિઝનમાં કોઈ ઇશ્યુ આવી શકે કે આંખની દ્રષ્ટિ જઈ શકે? ડાયાબિટીસ અને આંખનો બહુ ઘાટો સંબંધ છે, બરાબર. આપણને એ તો ખબર છે કે ભાઈ ડાયાબિટીસના કારણે આપણી કિડની અને હાર્ટ પર અફેક્ટ થાય છે, પણ લોકોને એ નથી ખબર કે ડાયાબિટીસના કારણે આંખ પર અસર થાય છે, બરાબર. આંખમાં ચીપચીપું રહેવું, પાણી આવવું, બળતરા થવા એ તો થાય છે જ, પણ એનાથી પણ અગત્ય આંખનું સૌથી સેન્સિટિવ જે પાર્ટ છે એને આપણે રેટિના કહીએ કે પડદો કહેવાય, એ ડાયાબિટીસ એને અસર કરે છે. આપણા આંખના પડદા પર એ સોજો આવી શકે, આંખની નળીઓ પરથી એ લોહી નીકાળી શકે. અને એક વસ્તુ યાદ રાખવી બહુ અગત્યનું છે કે એકવાર તમારા પડદા પર ડાયાબિટીસની અસર આવે તો યુઝ્યુઅલી ઇરરિવર્સિબલ હોય છે, એટલે તમે એને પાછું નોર્મલ નથી કરી શકતા. અને આપણી આંખની જે દ્રષ્ટિ છે કે આંખની જે શક્તિ છે એ આંખના પડદા અને આંખના નસ પરથી આવે છે. એટલે એમાં ડેમેજ થશે તો આપણું વિઝન બહુ ઝડપથી ઓછું થઈ જતું હોય છે. તમે જેમ વાત કરી એવી રીતે આપણે બધા જ ડાયાબિટીક પેશન્ટ હોય એમને એની ઇફેક્ટ આંખ ઉપર થશે? જે લોકોને ડાયાબિટીસ 7 વર્ષથી વધારે હોય એ 60% લોકોને ડાયાબિટીક રેટિનોપેથી થઈ શકે છે. નંબર 1. નંબર 2 કે ભાઈ તમને ફ્લક્ચ્યુએશન ઓફ ડાયાબિટીસ બહુ હોય કે એક ટાઈમ નોર્મલ, બીજા ટાઈમ વધારે, પાછું નોર્મલ, એ જે ફ્લક્ચ્યુએશન થાય એ વધુ ડેમેજ કરે છે. અને નંબર 3 કે તમારું HbA1c હાઈ હોય, ભલે તમારો કંટ્રોલ નોર્મલ હોય, તમારું PPBS કે જે બ્લડ શુગર છે એ નોર્મલ આવે, પણ જે HbA1c લેવલ હાઈ હોય તો તમને ચોક્કસ ડાયાબિટીસની અસર આંખ પર આવી શકે છે. ઓકે, તો ડાયાબિટીસ પેશન્ટ હોય એમને આનાથી બચવા શું કરવું જોઈએ? નંબર 1, ડાયાબિટીસથી દૂર રહો. અને ડાયાબિટીસ હોય તો એને બહુ સખ્ત કંટ્રોલ કરો. આ જ ઓપ્શન છે, આના સિવાય કોઈ જ ઓપ્શન નથી. પણ હા, સાથે તમને બ્લડ પ્રેશર હોય તો એ કંટ્રોલ કરો. તમે સ્મોકિંગ કરતા હો તો એ છોડી દો, કારણ કે એનાથી ડેમેજ જલ્દી આવી શકે છે અને વધારે સિવિયરિટીથી આવી શકતું હોય છે. ઘણીવાર આંખમાંથી પાણી નીકળતું હોય છે, આંખો લાલ થઈ જતી હોય છે, તો એ શું આંખનું ઇન્ફેક્શનનો કોઈ ટાઈપ છે કે જનરલી એવું રહેતું હોય છે કે શું હોય છે? જો ઓલ્ડ એજમાં આંખમાંથી પાણી આવવું ઇઝ નોર્મલ, કારણ કે આપણી ગ્રંથિઓ નબળી થઈ જાય એટલે પાણી આવશે જ. એ કોઈ રોગ નથી, ઉંમરનો ઘસારો છે. બટ ઇન યંગસ્ટર્સ લાઈક અસ, વન થિંગ યુ હેવ ટુ રિમેમ્બર કે આંખમાં પાણી આવવું, આંખમાં બળતરા થવા કે આંખ થોડી લાલ રહેવી એ ફર્સ્ટ રીઝન હોય કે તમારું સ્ક્રીન ટાઈમ વધારે છે એટલે તમને ડ્રાયનેસ થઈ રહી છે. બીજી વસ્તુ, આ જ 3 વસ્તુ હોય પણ સાથે ને સાથે તમારી આંખ ચોંટતી હોય તો એનો મતલબ તમને ઇન્ફેક્શન છે. અને ત્રીજી વસ્તુ કે તમને આ જ 3 વસ્તુ હોય પણ શરદી ખાંસી હોય સાથે તો તમને આ વસ્તુની એલર્જી છે. જે તમે એલર્જીની વાત કરી, કારણ કે એ વસ્તુ સાથે હું રિલેટ કરી શકું. મને એકચ્યુઅલી ડસ્ટની એલર્જી છે, તો જ્યારે મને શરદીને એવું થઈ જાય ત્યારે મારી આંખો લાલ રહે છે, માથું બહુ દુખે છે, તો આ બધું રહેતું છે. એના કારણે આંખ ઉપર કઈ અસર થાય? જી, આંખમાંથી સતત પાણી નીકળશે, આંખમાં ચડ આવતી યા હશે, એક્ઝેક્ટલી એ થવાનું છે. પણ એ જેમ એલર્જી સબસાઇડ થશે એ ઓટોમેટિકલી સબસાઇડ થઈ જશે. એના માટે કંઈ તમારે દવા લેવાની જરૂર કે આઈ ડ્રોપ્સની જરૂર નથી હોતી. ફક્ત કોલ્ડ કમ્પ્રેશન કરો, બરફના શેક, ધેટ વિલ ઓલ્સો ડુ ઇટ્સ જોબ. ઇટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. ગ્લુકોમા શું છે? ગ્લોકોમા એટલે ઝામર. આપણા
શરીરમાં જેમ લોહી ફરતું રાખવા માટે એક પ્રેશર છે જેને આપણે બ્લડ પ્રેશર કહીએ, એવું આંખમાં પણ એક પ્રેશર હોય છે જેને આપણે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કહીએ છીએ, આંખની અંદરનું પ્રેશર. જ્યારે આ પ્રેશર વધી જાય છે તો એ આપણી આંખની નસ પર દબાણ કરે છે અને એના કોષો જે હોય છે એને સુકાઈ દે છે. એને આપણે ઝામર કહીએ છીએ. હવે આ ઝામરમાં જ્યારે પ્રેશર વધે છે અને આપણી આંખની નસ સુકાય છે તો આપણું જે દ્રષ્ટિ ક્ષેત્ર હોય છે એ નાનું થતું જાય છે. એટલે મારી બાજુમાં કોઈ ભાઈ બેઠું હોય કે મારી બાજુમાંથી વાહન જતું હોય એ મને નહીં દેખાય, સેન્ટરનું મને સરસ દેખાશે. અને એક વસ્તુ બહુ યાદ રાખવાની જરૂર છે કે ઝામર ઇઝ કોલ્ડ ધ સાયલન્ટ કિલર ઓફ વિઝન. એના યુઝ્યુઅલી કોઈ લક્ષણ નથી હોતા. જ્યારે દબાણ બહુ જ વધી જાય તો જ તમને માથું દુખે કે આંખ દુખે, બાકી તમારું જ્યારે દબાણ થોડુંક જ વધુ હોય તો એના કોઈ જ લક્ષણ નથી હોતા. પણ જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે તો ડેમેજ બહુ એડવાન્સ હોય છે, કારણ કે એને વચ્ચેનું સ્પષ્ટ દેખાય છે. તમે મારી સામે જો મને તમે સ્પષ્ટ દેખાવ, પણ મારી આજુબાજુ શું છે મને ખબર ન પડે. એટલે ઝામર ઓનલી રેગ્યુલર ચેકઅપ પર જ ખબર પડતી હોય છે. રાઈટ. એ જનરલી કઈ એજમાં આવતું હોય છે? ઝામર છે ને એક તો વારસાગત હોય એટલે જન્મજાત પણ થઈ શકતું હોય છે, અને યુઝ્યુઅલી અમે જોયું છે ઝામર 35 કે 40 પછી આવતું હોય છે. એટલે ઇટ ઇઝ વેરી કોમન. આપણે એમ કે બહુ ઓછા લોકોને થાય છે એવું નથી. 10માંથી 4 લોકોને ઝામર હોય છે, 3થી 4 લોકોને ઝામર થઈ શકે છે. એટલે બહુ કોમન હોય છે. એટલે 35 થાય તમે એટલે દર 6 મહિને આંખનું દબાણ તમારે મપાવતા રહેવાનું. અને એની કોઈ સર્જરી છે? ઝામર છે ને હવે બહુ જ સારા એના આઈ ડ્રોપ્સ આવી ગયા છે, એટલે એ ડ્રોપ્સથી જ કંટ્રોલ થઈ જતું હોય છે. જેમ આપણે બીપી ડાયાબિટીસ માટે કેવી રીતે દવા લઈએ છીએ એવી રીતે આનું ટ્રીટમેન્ટ આઈ ડ્રોપ્સ હોય છે. ફક્ત 5% લોકોને જ હવે સર્જરીની જરૂર પડતી હોય છે, જેને ડ્રોપ્સથી કંટ્રોલ ના થાય એવા લોકોને. બાકી બધાને હવે ઝામરની સર્જરીની જરૂર નથી પડતી હોતી. 1-2 દિવસ પહેલાંના જ એક ન્યૂઝ છે, મેં આઈ થિંક ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા હતા કે એવા કોઈ આઈ ડ્રોપ આવ્યા છે કે જે આંખમાં નાખો તો તમારે ચશ્મા પહેરવાની જરૂર નથી. તો આ શું છે? કારણ કે મેં કાલે પહેલી વાર જ્યારે વાંચ્યું ને ત્યારે મને થયું કે આ ટાઈપના આઈ ડ્રોપ્સ. એ જે તમે આઈ ડ્રોપ કહો છો એમાં જે દવા વપરાય છે એને પાઇલોકાર્પિન કહેવાય છે. ઓકે. એ એકચ્યુઅલી જે દવા છે એ ઝામરની દવા છે. અચ્છા. એના કારણે છે ને આંખના મસલ એકદમ ટાઈટ થઈ જાય, ટેમ્પરરી. એની અસર ખાલી 4-5 કલાક જ રહે, ટાઈટ થઈ જાય. એ તમને નજીકનું દેખાય, પણ ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ કે ભાઈ તમે એ લો એટલે તમારા નંબર જતા રહેશે. એ ફક્ત નજીકના નંબર ટેમ્પરરી તમારે 3-4 કલાક માટે નોર્મલ ચશ્મા વગર જોવું હોય તો કદાચ તમે વાપરી શકો. બટ એઝ અ ડૉક્ટર આઈ ડુ નોટ એડવાઇઝ ટુ યુઝ દેટ ડ્રોપ્સ. કારણ કે જે આપણે 2 તાલા નંબર આવવાના છે એ તો 40 પછી આવવાના જ છે, અને એક એજ રિલેટેડ પ્રોસેસ છે. એના માટે તમારે આઈ ડ્રોપ નાખીને 3-4 કલાક દરરોજ જે આઈ ડ્રોપ નાખવા પડે એનો કોઈ એડવાન્ટેજ નથી. આફ્ટર ઓલ એ મેડિસિન છે, અનનેસેસરી કેમ લેવી? સાચી વાત છે. 2 તાલા નંબર જે તમે કીધું એ શું છે એક્ઝેક્ટલી? જેમ આપણે 40ની આજુબાજુ આવીએ એટલે આપણું જે મસલ હોય ને એ થોડાક જે સ્ટ્રોંગ હોય એ થોડા વીક થઈ જાય. ઇટ ઇઝ નોર્મલ. એટલે પેલું ડિસ્ટન્સ નજીકનું એડજસ્ટ ના કરી શકે. આપણે છાપું અત્યારે અહીંયા પકડ્યું હોય તો તમારે થોડું નજીક લાવવું પડે, થોડું દૂર કરવું પડે, એડજસ્ટ કરવું પડે. આફ્ટર યુ ક્રોસ 40 એ એડજસ્ટમેન્ટ તમારી આંખ બંધ કરી દે નેચરલી, અને એટલે તમારા નજીકના જે પ્લસ નંબર હોય એની જરૂર પડી શકે. એને આપણે 2 તાલા નંબર કહે છે. બધાને જ આવવાના છે, એ આપણે સ્વીકારીને ચાલવું પડે. કોઈ એવી ટાઈપનું ડાયટ છે અથવા તો કોઈ એવો આહાર છે જે આપણે રેગ્યુલરમાં રહેવો જોઈએ જેના કારણે આંખનું સ્વાસ્થ્ય સારું રહે? આપણને બધું જ ખબર છે કે આપણે આ દવા લેવી જોઈએ અને આ ખોરાક લેવો જોઈએ, પણ વી ડોન્ટ નો કે આંખનો પણ એક આહાર છે. એને આપણે વિટામિન એ કહીએ છીએ. વિટામિન એ. ઓકે. અગર તમારા શરીરમાં વિટામિન એની કમી હશે તો તમને કીકીના રોગ થઈ શકે, જે કોર્નિયલ ડિઝીઝ હોય ને એ થઈ શકે. તમને રાતે દેખાવાનું ઓછું થઈ જાય. આ 2 વસ્તુ બહુ અગત્યની છે કે તમને વિટામિન એ ડેફિશિયન્સીના કારણે થતી હોય છે. હવે આ કઈ રીતે રોકવું? હવે આના માટે વિટામિન એ રિચ
ફૂડ લેવું, જે તમને ગાજરમાંથી મળે, લીલા શાકભાજીમાંથી મળે, તમે એગ્સ ખાતો તો એગ્સથી મળે, ફિશમાંથી મળે, દૂધમાંથી મળે, ઓરેન્જમાંથી મળે, પપૈયું, પછી બ્લ્યુબેરી કરીને છે એમાંથી મળે. ધીઝ આર ઓલ વિટામિન એ રિચ ફૂડ. અને હું તમને એક વસ્તુ કહીશ કે વિટામિન એના ડેફિશિયન્સીના કારણે ઇન્ડિયામાં બાળકો સૌથી વધારે તકલીફમાં છે. વિટામિન એ ડેફિશિયન્સીના કારણે આંખના રોગો બાળકોમાં સૌથી વધુ છે. એટલે વિટામિન એ કેટલું અગત્યનું છે તમારી આંખ માટે એ વિચારીશું. એકચ્યુઅલી એક જગ્યાએ મેં એક વસ્તુ વાંચી હતી કે 20-20-20 રૂલ્સ, કે તમે 20 મિનિટ જો કોઈ સ્ક્રીન સામે બેઠા છો, ટીવી સામે બેઠા છો યા લેપટોપમાં કામ કરો છો, તો તમે 20 મિનિટ પછી 20 મીટર દૂર જુઓ 20 સેકન્ડ માટે. તો આ વસ્તુ સાચી છે? એબ્સોલ્યુટલી. WHO એક સિન્ડ્રોમ બહાર નાખ્યું છે, કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ. એ આઈ સ્ટ્રેન કહો કે જે કહો એ છે. તમે ઇમેજિન કરો એક ડોલ તમે હાથ પર પકડીને રાખો, ઊંચું કરીને રાખો, તમારો હાથ આખો જકડાઈ જશે. જ્યારે તમે નજીકનું વર્ક કરતા હોવ છો તો તમારા આંખના જે મસલ છે એ સ્પાઝમમાં જતા રહે, એટલે જકડાઈ જાય છે. એટલે જ્યારે તમે 20 મિનિટ પછી 20 ફીટ દૂર જુઓ ત્યારે તમારા મસલ રિલેક્સ થાય. અને ઓપ્ટિમમ ટાઈમ ઇઝ 20 સેકન્ડ. હવે 20 સેકન્ડનું 2 મિનિટ થઈ ગઈ છે. એટલે એવરી 20 મિનિટ્સ ટેક અ બ્રેક ફોર 2 મિનિટ્સ એન્ડ સી સમથિંગ દેટ ઇઝ ફાર. દૂરનું જુઓ એટલે મસલ જે જકડાઈ ગયા છે એ રિલેક્સ થાય અને એના કારણે જે આઈ સ્ટ્રેન છે એ ઓછું થાય. અને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમમાં વન ઓફ ધ ટ્રીટમેન્ટ ઇઝ 20-20-20 રૂલ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે લેપટોપ સામે બેઠા હોઈએ યા ટીવી જોતા હોઈએ તો આપણે આંખો બ્લિંક કરવાનું ભૂલી જઈએ છીએ, રાઈટ? તો આ વસ્તુને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી? આ વસ્તુ ખોટી છે, સાચી છે, શું છે? જ્યારે આપણે લેપટોપ ને ટીવી ને એની સામે બેસીએ ત્યારે આપણે એટલું અંદર ઘૂસી ગયા હોઈએ છે ને એની કે આપણે ભૂલી જઈએ છીએ આજુબાજુનું, અને એના કારણે આપણું બ્લિંકિંગ ઓછું થઈ જાય છે. હવે વન્સ બ્લિંકિંગ ઓછું થાય ને એટલે તમને ડ્રાયનેસ થાય. તો ડ્રાયનેસમાં શું થાય? તમને ચડ આવે, આંખ થાકી ગઈ હોય એ બી લાગે, તમને બળતરા થાય આંખમાં, આંખ લાલ થાય, આંખમાંથી પાણી નીકળવા લાગે. આ બધા અર્લી સાઇન્સ ઓફ ડ્રાયનેસ છે. ધીઝ આર ધ સાઇન્સ ઓફ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે 20-20 રૂલ ફોલો કરો, તમે તમારું કોન્શિયસલી બ્લિંકિંગ વધારો, લેપટોપ કમ્પ્યુટર સ્ક્રીનને એટલીસ્ટ 1 હાથ દૂર જેટલા ડિસ્ટન્સે રાખો, એની બ્રાઇટનેસ ઓછી રાખો, લાઇટ ચાલુ રાખીને કામ કરો. આના કારણે જે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ છે એમાં ખાસી તમને રાહત મળે. આઈ ડોનેશન વિશે આપનો શું રિવ્યુ છે? આપનું શું મંતવ્ય છે? આખા ઇન્ડિયામાં અરાઉન્ડ અબાઉટ 20 લાખ લોકોને આંખોની જરૂર છે, કારણ કે એ લોકોને કીકીના કારણે અંધાપો આવ્યો છે. એમાંથી 10 લાખ તો ખાલી બાળકો છે. હવે તમે જ્યારે આઈ ડોનેટ કરો ત્યારે આંખની જે કીકી છે આપણે ફક્ત એનું જ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. વે બેક ઇન 2016-17 69,000 લોકોએ આઈ ડોનેટ કરી હતી અને 2023માં ફક્ત 22,000 લોકોએ આઈ ડોનેટ કરી છે. અને તમે આંકડો કેટલો મેં તમને બ્લાઇન્ડનેસનો કીધો? 20 લાખ. એમાંથી 10 લાખ તો ખાલી બાળકો છે. એટલે આઈ ડોનેશનનું કેટલું મહત્વ છે. હવે એવી નવી ટેકનોલોજી પણ અમે આવી છે જેના કારણે એક કીકીમાંથી 3-4 લોકોને આંખોની દ્રષ્ટિ તમે આપી શકો છો. એટલે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ અને એની અવેરનેસ વધારવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે મેં પોતે પણ આઈ ડોનેશનનો પ્લેજ લીધો છે, ત્યારે જ હું બીજાને કહીને હું કહી શકું કે તું આઈ ડોનેશન કર. પણ એઝ યુવક, એઝ યુથ, વી આર નોટ એન્કરેજ્ડ ઇનફ. આપણે મદદ નથી કરવી, વી ટેક ઇટ સો લાઇટલી, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આંકડો જેમ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે, ઇવન આ સોશિયલ મીડિયાના જમાનામાં, ઇટ ઇઝ વેરી સેડ ટુ નો. આઈ ડોનેશન એટલું મહત્વનું છે કે આ જે 20 લાખ લોકો છે જેને દ્રષ્ટિ નથી, એને તમે કેટલી દ્રષ્ટિ આપી શકો? અગર આખું એક ઘર ડિસાઈડ કરે કે હું આઈ ડોનેટ કરું. રાઈટ. અને એક વસ્તુ એ પણ છે
કે આઈ ડોનેશન મૃત્યુ પછી જ થાય છે. આ હા. કિડની કે લીવર જેવું નથી કે તમે જીવતા હોય ને તમે ડોનેટ કરી શકો, એ મૃત્યુ પછી જ થાય છે. તો હું હંમેશા લોકોને કહું કે ભાઈ ધર્મ કરતાં કરમ કરો. જ્યારે તમે ડોનેટ કરો છો ત્યારે તમે કેટલા લોકોને કે કેટલા બાળકોને વિઝન આપવાના છો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આઈ ડોનેટ કરો. ઓકે, રાઈટ. જેમને આઈ ડોનેટ કરવી હોય એમને કોનો કોન્ટેક્ટ કરવો, ક્યાં જવું, શું કરવું જોઈએ? આપણે બહુ ફોર્ચ્યુનેટ છે કે ગુજરાતમાં બહુ બધી આઈ બેંક્સ છે, મોર દેન 30-40. તમે કોઈ પણ નિયરેસ્ટ આંખના ડૉક્ટરને પણ કોલ કરશો ને તો એ લોકો પાસે આઈ ડોનેશનનું હોય છે જ ફોર્મ ને બધું. તમારે ફક્ત ફોર્મ ભરવાનું છે અને મૃત્યુ પછી તમારા જ્યારે પણ કોઈ તમારા ઘરમાં મૃત્યુ થયું ને એમને એમ કીધું હોય કે મારે આઈ ડોનેટ કરવી છે ને એમનું ફોર્મ હોય, કે તમારા પરિવારજને કોઈ ડિસાઈડ કર્યું કે ના આઈ ડોનેટ કરવી છે દાદાની દાદીની, તો તમે નિયરેસ્ટ ડૉક્ટરને કોલ કરો તો અમારી ટીમ આવીને 6 કલાકની અંદર જ એ આંખ અમે લેતા હોય છે. કારણ કે પહેલાં 6 કલાક જ સૌથી અગત્યના હોતા હોય છે. આંખ વિશે તો આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું, પણ એક ખાસ તમારે એક ઇન્સ્પાયરિંગ જર્ની છે, તો એના ઉપર આપણે થોડુંક વાત કરીએ. તમે કઈ રીતે આટલો બધો વેઇટ લોસ કર્યો? જ્યારે બધા કેમ ત્યારે ખબર નથી પડતી કે વજન ઉતાર, પણ આઈ બીકેમ પ્રી ડાયાબિટીક અને મારું બીપી હાઈ રહેતું હતું. અને ત્યારે ડૉક્ટરને બતાવ્યું એટલે ડૉક્ટરે કીધું તું વજન ઉતાર, નહીં તો તને ડાયાબિટીસ આવશે અને તને બીપીની હું દવા આપવાનું શરૂ કરી દઈશ. ત્યારે મને સ્ટ્રાઇક થયું કે ભાઈ હજુ તો હું 30 વર્ષની એ નથી ત્યારે, કે 30 વર્ષની નથી, હું કઈ રીતે આખું જીવન આવી રીતે કરીશ દવા પર. એન્ડ ધેટ હિટ મી. અને ત્યારે આઈ ડિસાઇડેડ કે ના, હવે મારે વજન ઉતારવું છે. અને આઈ વોઝ 130 કિલોઝ. 2018-19ની વાત કરું છું. એન્ડ ધેટ ઇઝ વેર માય જર્ની બિગેન. અને અત્યારે કેટલું વેઇટ છે તમારું? અત્યારે મારું 63 છે. ઓહ, એન્ડ આઈ એમ મેન્ટેનિંગ ધેટ. બટ ઇટ્સ અ જર્ની ઓવર 3-4 યર્સ. મેં કોઈ ટાઈપનું શોર્ટકટ નથી માર્યું. મેં ધીરે ધીરે આ વસ્તુ કરી છે અને અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. એવું નથી, એવું એ લાગ્યું છે કે ભાઈ ગીવ અપ કરી દઉં અને જવું ક્યાંક ને બસ પિઝા ખાઉં, છોલે ભટુરે ખાઉં, જે આપણે ઈચ્છા થાય. બટ કન્સિસ્ટન્સી ને ડિસિપ્લિન ઇવન ટુડે ઇઝ માય કી. ઓકે. એક્ઝેક્ટલી તમે શું કર્યું હતું? હું આજની તારીખ પર અને ત્યારે પણ દરરોજે 2 કલાક જીમ જાઉં છું. ટુડે ઇન ધ મોર્નિંગ એવરી ડે આઈ હિટ ધ જીમ એટ 6 o'clock. 6 થી 7:45 હું જીમમાં હોઉં. અને આઈ એમ અ અર્લી પર્સન, એટલે 8:30 હું હોસ્પિટલે પહોંચી જાઉં. એટલે દેટ હેઝ બીન વેરી કન્સિસ્ટન્ટ ઇન માય જર્ની. અને બીજી મારા માટે જે સૌથી વધારે કામ કર્યું છે એ એવું છે કે હું 5 વાગ્યા પછી ખાવાનું નથી ખાતી. એન્ડ સિન્સ 4 years આપણે મૂવી જોવા જઈએ તો આપણે પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક વગર અંદર જ નથી જતા. ભાઈબંધ સાથે બહાર જઈએ તો રાતે ખાધા વગર પાછા જ નથી આવતા. બટ કોઈક વાર કરું એવું નથી, પણ રેગ્યુલર બેઝિસથી હું ડિનર અવોઇડ જ કરું છું. મારો બ્રેકફાસ્ટ અને લંચ બહુ હેવી હોય, પણ ડિનર નથી લેતી. એના કારણે મારું ડાયાબિટીસ જે છે એકદમ રિવર્સ થઈ ગયું, મારું બીપી એકદમ નોર્મલ થઈ ગયું. દેટ હેઝ હેલ્પ્ડ, કારણ કે એનું એક સાયન્ટિફિક રીઝન છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા માટે જે યોગ્ય હોય તમે કરો, પણ ક્વોન્ટિટી ઓછી. શું ખાવ છો એ પણ બહુ અગત્યનું છે. તમે એમ કહો કે મેં તો એક જ સ્લાઇસ પિઝા ખાધું, પણ એક સ્લાઇસમાં 600 કેલેરી છે. તમે વિચારો. અને એક્સરસાઇઝ ઇઝ ધ કી ટુ રેઝ યોર મેટાબોલિઝમ. એના વગર શોર્ટકટ ડાયટથી ના મારતા. રાઈટ. થેન્ક યુ સો મચ. આજ હતો આપનો આજનો પોડકાસ્ટ. ખાસ આજે આપણે ઘણા બધા ટોપિક વિશે એવું ડિસ્કશન કર્યું કે જે ઓડિયન્સને ડેફિનેટલી જેમને જે પોઈન્ટની જરૂર હશે એ એમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે. કરેક્ટ. થેન્ક યુ સો મચ આજના ખાસ આપણે સમય કાઢ્યો એ માટે. થેન્ક યુ. થેન્ક યુ.